ઈરાનના હોર્મુઝમાં તાજેતરના હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું. ત્યારબાદ ભારતના વિદેશ મંત્રાલયે ઈરાનના નાયબ રાજદૂત મોહમ્મદ જવાદ હુસૈની સહિત ઈરાની રાજદ્વારીઓને બોલાવ્યા હતા. વિદેશ મંત્રાલયે આ ઘટના પર ઈરાની મિશન પાસેથી જવાબ માંગ્યો અને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. જોકે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને યુએઈના 2 તેલ ટેન્કરો પર ક્રૂઝ મિસાઇલોથી હુમલો કર્યો હતો. યુએઈના સંરક્ષણ મંત્રાલય મુજબ આ હુમલામાં 6 ભારતીયો સહિત 8 લોકો પણ ઘાયલ થયા છે. તે જ સમયે અમેરિકાએ પણ ઈરાન પર મોટા પાયે જવાબી સૈન્ય કાર્યવાહી કરી હતી. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ અનુસાર લગભગ 5 કલાક સુધી ચાલેલા હુમલાઓમાં બુશેહર, ચાબહાર, જાસ, કોનાર્ક, અબુ મુસા અને બંદર અબ્બાસ સહિત સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ટ્રમ્પે મોટી જાહેરાત કરતા કહ્યું કે હોર્મુઝથી પસાર થતા જહાજો પર 20% ટેક્સ લાગશે. અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા કરશે. તેના બદલામાં ત્યાંથી પસાર થતા દરેક કાર્ગો જહાજ પર 20% સુરક્ષા ટેક્સ વસૂલવામાં આવશે. જમ્મુની સ્પેશિયલ કોર્ટે લશ્કરે તૈબાની આતંકી હાફિઝ સઈદ વિરુદ્ધ પહેલગામ આતંકી હુમલાના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. કોર્ટે કહ્યું કે નિષ્પક્ષ તપાસ માટે હાફિઝ સઈદને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવી પડશે. કોર્ટે 8 જુલાઈએ જારી કર્યું હતું. જો કે માહિતી મંગળવારે સામે આવી છે. 6 જુલાઈએ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પહેલગામ હુમલાને લઈને પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી. એજન્સીએ કહ્યું હતું કે બેસરણ ઘાટીમાં થયેલા આતંકી હુમલાનું કાવતરું હાફિઝ સઈદે જ રચ્યું હતું. એનઆઈએએ હાફિઝ પર ભારત વિરોધી યુદ્ધ છેડવાનો આરોપ લગાવ્યો છે. 22 એપ્રિલ 2025ના રોજ આતંકવાદીઓએ પહેલગામની બેસરણ ઘાટીમાં ગોળીબાર કર્યો હતો. પ્રવાસીઓનો ધર્મ પૂછીને તેમની હત્યા કરવામાં આવી હતી. હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ ભારતે 6 થી 7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. પાકિસ્તાન અને પીઓકેમાં 9 ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ભારતનો દાવો છે કે આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઓપરેશન સિંદૂર પછી ભારતની સંરક્ષણ ખરીદીની પેટર્ન ઝડપથી બદલાઈ ગઈ છે. છેલ્લા 14 મહિનામાં મંજૂર થયેલા રેકોર્ડ પ્રસ્તાવો પરથી સંકેત મળે છે કે સેનાઓને હવે માત્ર સીમિત જવાબી કાર્યવાહી માટે નહીં, પરંતુ લાંબા અને મલ્ટી લેવલ યુદ્ધ માટે તૈયાર કરવામાં આવી રહી છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે સંઘર્ષ પછી 55 પ્રસ્તાવોને મંજૂરી આપી હતી, જેની કુલ કિંમત 9.80 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ રકમ એકસાથે ખર્ચ થશે નહીં, પરંતુ ઘણા વર્ષોમાં અલગ-અલગ સોદાઓ, નિર્માણ કાર્યક્રમો અને આધુનિકીકરણ યોજનાઓ પર લાગુ પડશે. ઓપરેશન સિંદૂરમાં બ્રહ્મોસ, આકાશ, લોઇટરિંગ મ્યુનિશન અને નેત્ર જેવા ભારતીય હથિયારોના ઉપયોગ પછી દુનિયામાં તેની માંગ વધી રહી છે. ઘણા દેશોએ તેમને ખરીદવામાં રસ દાખવ્યો છે, જ્યારે કેટલાક સાથે હજારો કરોડ રૂપિયાના સોદા પણ થઈ ચૂક્યા છે. ઇન્ડોનેશિયા સાથે લગભગ 3,600 કરોડ રૂપિયાની ડીલ અંતિમ મંજૂરીના તબક્કામાં છે. રાજકોટના જસદણના આલ્ફા સંકુલમાંથી ગુજરાતના સૌથી મોટા ડમી એજ્યુકેશન નેટવર્કનો પર્દાફાશ થયા બાદ આજે 14 જુલાઈએ જિલ્લા શિક્ષણાધિકારી મીડિયા સમક્ષ આવ્યા હતા અને રાજ્યના 31 શહેરોની અલગ-અલગ શાળાઓના 697 વિદ્યાર્થીઓ આલ્ફા સંકુલમાં જવાહર નવોદય અને સૈનિક સ્કૂલમાં એડમિશન માટેની તૈયારી કરતા હોવાનો ખુલાસો કર્યો હતો. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાની 34 સ્કૂલોના 78 વિદ્યાર્થીઓ છેલ્લા 2 વર્ષમાં કોચિંગ લઈ ચૂક્યા છે. આ વિદ્યાર્થીઓના નામ જો શાળાઓમાં બોલાતા હશે તો તેઓની હાજરી કઈ રીતે પૂરી થઈ હતી તે સૌથી મોટો સવાલ છે. રાજકોટની જે 34 શાળાઓના નામ સામે આવ્યા છે તેમાં સરકારી ગ્રાન્ટેડની સાથે ખાનગી શાળાઓનો પણ સમાવેશ થાય છે. એક તરફ ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા ડમી એજ્યુકેશનનો વિરોધ કરવામાં આવે છે અને બીજી તરફ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ડમી એજ્યુકેશનને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાનું સામે આવતા અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનો હાઈ વોલ્ટેજ ડ્રામા હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. સુમુલ ડેરીની કુલ 16 બેઠકોમાંથી 7 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકીની બચેલી 9 બેઠકો માટે 15મી જુલાઈની બુધવારના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાનનો સમય સવારે 9 વાગ્યાથી શરૂ થઈને બપોરે 4 વાગ્યા સુધીનો રહેશે. જ્યાં વિવિધ તાલુકા મથકો પર બનાવવામાં આવેલા મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતદારોનું રાજકીય ભાવિ મતપેટીઓમાં સીલ થઈ જશે. ત્યારે આગામી 17મી જુલાઈએ સવારે 11 વાગ્યાથી સુમુલ ડેરીના બેન્ક્વેટ હોલ ખાતે ચૂંટણી અધિકારી નેહા સવાણીની સીધી દેખરેખ હેઠળ મતગણતરી હાથ ધરાશે. રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે, જેમાં રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક વાહન પર સવાર થઈ ઘર તરફ જતા પિતા પુત્રને સામે રોંગ સાઈડમાં આવતા છોટા હાથી માલવાહકના ચાલકે અડફેટે લેતા
વાહન ચાલક વિશ્રામભાઈને ગંભીર ઈજા થઈ હતી, જ્યારે પુત્રને સામાન્ય ઈજા થઈ હતી, જેથી બંનેને હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન વિશ્રામભાઈનું મોત થતાં પિતાએ છોટા હાથીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વિશ્રામભાઈ પરમાર પોતે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. તેઓ ઘરે જતા હતા તે સમયે અકસ્માત થયો હતો. તેઓ પોતે 2 ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં 2 દીકરા હોવાનું સામે આવ્યું છે. હાલ બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે આવેલી એક ડેરીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન મોમીન તોશીફભાઈ મોહમ્મદભાઈ સંચાલક ડેરી યુનિટમાંથી 74 કિલોગ્રામ શંકાસ્પદ લેબલ વગરનું ઘી જપ્ત કર્યું હતું. તંત્રએ ઘીના નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે અને એકમને સુધારણા નોટિસ પણ ફટકારી છે. તપાસમાં એકમમાંથી લેબલ વગરના ઘીના ટીન મળ્યા હતા. ફૂડ વિભાગે આ લેબલ વગરના ટીનમાં રાખવામાં આવેલું કુલ 74 કિલોગ્રામ ઘી સીઝ કર્યું હતું, જેની અંદાજિત કિંમત ₹26,640 છે. આ ઉપરાંત એકમમાં સફાઈ અને નિયમોના પાલનમાં અનેક ખામીઓ જોવા મળી હતી. આ ખામીઓને ધ્યાનમાં રાખીને ફૂડ બિઝનેસ ઓપરેટરને સુધારણા નોટિસ આપવામાં આવી છે. ભુજ શહેરના આરટીઓ સર્કલ વિસ્તારમાં એક ઓવરલોડ વાહને બેફામ ગતિએ દોડીને અકસ્માત સર્જ્યો હતો. આ બેકાબુ વાહને માર્ગ પરથી પસાર થઈ રહેલા અનેક વાહનોને ટક્કર મારી અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક બ્રેઝા કાર, ટાટા પંચ કાર, હોન્ડા એક્ટિવા અને અન્ય મોટરસાયકલોને મોટું નુકસાન થયું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે કેટલાક વાહનો રસ્તા પર જ ફંગોળાઈ ગયા હતા, જેના લીધે ઘટના સ્થળે ક્ષણભર માટે ભારે નાસભાગ મચી હતી. અકસ્માતમાં કેટલાક વાહન ચાલકોને નાની મોટી ઈજા થઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. સુરેન્દ્રનગર એસઓજી શાખાએ જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ કાર્યવાહી આગામી રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસ રૂપે કરવામાં આવી હતી. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લામાં હથિયાર ધારાના ગુનાઓ અટકાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીએચ સિંગરખિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી કર્મચારીઓ જોરાવરનગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ નાથાભાઈ સાંભળને મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા ગત 13મી તારીખના રોજ સિદ્ધપુર શહેરમાં એક ગુપ્ત અને મોટી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગત અનુસાર સિદ્ધપુરના વ્યસ્ત એવા જાંપલી પોળ વિસ્તારમાં એટીએસની ટીમ ત્રાટકી હતી. ત્યાં મોડી સાંજ સુધી એક કટલેરીના વેપારીની દુકાનમાં સઘન પૂછપરછ અને તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ કોઈ આતંકી દ્વારા આ કટલેરીની દુકાનમાંથી નાના રમકડામાં વપરાતી બેટરીઓની ખરીદી કરાઈ હોવાની આશંકાને પગલે એટીએસ દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન જાપલી પોળ સ્થિત નુરાની ટેલર્સ નામની દુકાનમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરાઈ છે. એટીએસની ટીમ આ શંકાસ્પદ ઈસમને વધુ પૂછપરછ અને તપાસ અર્થે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.